हेलो फ्रेंड्स, ધોરણ 12 ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ ની અંદર આજે આપણે એમસીક્યુ જોવાના છે ને એનું જે લેવલ છે એનસીઈઆરટી બેઝ આપણે રાખેલ છે। આજે આપણે ચેપ્ટર નંબર 11 જે પણ એક સાલક્ષી પ્રશ્નો છે ની વાત કરવાની છે। તો સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં પ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશના રંગ સ્વરૂપની સમજૂતી આપે છે? વ્યતિકરણ, વિવર્તન, હર્ટ્ઝ દ્વારા કરાયેલ એક પ્રયોગ, આપેલ તમામ। મિત્રો, રંગ સ્વરૂપની વાત કરી છે। વ્યતિકરણ છે પ્રકાશના રંગ સ્વરૂપનો જ એક ઘટના છે। વિવર્તન પણ રંગના સ્વરૂપની જ એક ઘટના છે। તેનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 10 રંગ પ્રકાશ શાસ્ત્રમાં કરીશું। રાઈટ છે, પણ રાઈટ છે। ને હર્ટ્ઝ દ્વારા કરાયેલ વિદ્યુત ચુંબકીય રંગ ઉત્પન્ન કરવાનો પ્રયોગ એ પણ રંગ સ્વરૂપની જ સમજૂતી આપે છે। માટે અહીંયા આપણે આપેલ તમામ એ આન્સર આપણા માટે યોગ્ય રહેશે। આન્સર ઇઝ ઓપ્શન નંબર ડી, આપેલ તમામ। નેક્સ્ટ, ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? મેક્સવેલ, હાઇગેન્સ, જે થોમ્સન, હર્ટ્ઝ। મિત્રો, ઇલેક્ટ્રોન જેની શોધ કરનાર વૈજ્ઞાનિક હતો જે થોમ્સન। યાદ રાખવાનું છે, જે થોમ્સન। જો તમને ન્યૂટનની શોધ પૂછાય તો ન્યૂટનની શોધ કરી હતી ચેડવિકે। આમ યાદ રાખવાનું છે। ક્વેશ્ચન નંબર 3, નીચેનામાંથી કયો ધાતુના કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શનનો એસઆઈ એકમ છે? જૂલ, ઇલેક્ટ્રોન વોલ્ટ, વોટ અને રેડિયન। મિત્રો, 50 જેને આપણે કહીએ છીએ કાર્ય વિધેય વર્ક ફંક્શન તરીકે ઓળખીએ છીએ। હવે આમ તો આ એક પ્રકારની ઉર્જા છે। શું છે? ઉર્જા છે। ઉર્જાના એકમ અહીંયા આવશે। અહીંયા તમને એસઆઈ એકમ પૂછેલો છે, માટે એસઆઈ એકમ જૂલ અહીંયા રહેશે। તો તમને અન્ય એકમ પૂછ્યા હોત, તો તમે ઇલેક્ટ્રોન વોલ્ટ લઈ શકતા હતા। હાલ એસઆઈ હોવાથી જૂલ આપણો સાચો આન્સર રહેશે। નેક્સ્ટ, ઇલેક્ટ્રોનને 50 વોલ્ટ વડે પ્રવેગિત કરતા તેને મળતી ઉર્જા કેટલી છે? 20 ઇલેક્ટ્રોન વોલ્ટ, 50 ઇલેક્ટ્રોન વોલ્ટ, 80 ઇલેક્ટ્રોન વોલ્ટ, 31.25 ઇલેક્ટ્રોન વોલ્ટ। મિત્રો, અહીંયા ઇલેક્ટ્રોન છે। હવે ઇલેક્ટ્રોનને જેટલા વોલ્ટેજ તમે આપશો એ પ્રમાણે ઉર્જા એને મળશે। જેમ કે આપણે 50 વોલ્ટ આપીએ છીએ, એને જે ઉર્જા મળવાની છે એટલા પ્રમાણમાં મળશે, એટલે કે 50 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે। જો સપોઝ તમે 10 વોલ્ટ આપતા હોત, એને ઉર્જા 10 EV મળે। 25 વોલ્ટ તમે આપતા હોત, એની ઉર્જા 25 EV જેટલી મળત। બરાબર, અત્યારે 50 હોવાથી આન્સર 50 ઇલેક્ટ્રોન વોલ્ટ રહેશે। નેક્સ્ટ, ફોટો સંવેદી સપાટી પર આપાત પ્રકાશની તીવ્રતાને વધારતા નીચેનામાંથી કઈ ભૌતિક રાશિમાં વધારો જોવા મળશે? પહેલું, ઇલેક્ટ્રોનની ઉર્જા, ઇલેક્ટ્રોનની ઝડપ, ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનની સંખ્યા। મિત્રો, એક વસ્તુનું ધ્યાન રાખજો,
તમે જો પ્રકાશની તીવ્રતાને બદલો છો એના કારણે બે વસ્તુમાં ફેરફાર થશે. એક તો જે તે ઇલેક્ટ્રોનની સંખ્યામાં અને એ ઇલેક્ટ્રોન વડે મળતો પ્રવાહ એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બે વસ્તુમાં તમને ફેરફાર જોવા મળશે. સો અત્યારે તીવ્રતાને વધારીએ છીએ, તીવ્રતા વધે એનો મતલબ એ શું થશે? ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે. આન્સર તમારો આવી જશે ડી, સંખ્યા. આપેલ આલેખ પરથી કયો વિકલ્પ સાચો છે? કયો વિકલ્પ સાચો છે આપણે જણાવવાનું છે. આલેખમાં અહીંયા તમને તીવ્રતા આપી છે, આ તીવ્રતા છે, ઉપર તમને પ્રવાહ આપેલો છે, નીચે તમને સ્થિતિમાન આપ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો કે I1 અને I2 સેમ છે, કેમ કે એમનું જે શરૂઆતનું સ્થાન છે એ બંનેનું એક જ છે. માટે I1 અને I2 બંનેની તીવ્રતા કેવી છે? સમાન છે. ક્લિયર આપણને દેખાય છે. તો ઓપ્શન નંબર એ આપણો અહીંયા સાચો થઈ જશે. બી ઓપ્શનની પણ વાત કરી લઈએ. પહેલું અને ત્રીજું તમે જોઈ શકો છો, પહેલાની તીવ્રતા ઓછી છે, ફર્સ્ટ I1 થી ચાલુ થશે અને જે આપણું I3 છે અહીંથી ચાલુ થશે. તો તીવ્રતા I1 ની I3 કરતા નાની છે. આ જે ઓપ્શન છે આપણો ખોટો થઈ જશે. આવૃત્તિમાં 3 નંબરની આવૃત્તિ 2 કરતા ઓછી છે. એક મિત્રો યાદ રાખજો, જેમ જેમ તમે આ દિશામાં આગળ જશો આવૃત્તિ તમારી વધે, સાથે સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધે. આપણે જોઈ શકીએ છીએ કે 3 ની આવૃત્તિ વધારે છે જ્યારે 2 ની આવૃત્તિ ઓછી છે. અહીંયા બંને એક જ જગ્યાએ મળે છે મિત્રો, એક જ જગ્યાએ, એટલે આવૃત્તિ સરખી છે, 3 અને 2 ની સરખી છે, જ્યારે અહીંયા ઓછી છે. ખોટું. 1 અને 3 ની સરખી છે, 1 ની આવૃત્તિ અહીંયા મળશે તમને, 3 ની આવૃત્તિ તમને અહીંયા મળશે. તો ડિફરન્સ છે, સરખી નથી. રાઈટ, આપણો આન્સર એ રહેશે. કોઈ પણ ધાતુ માટે આપેલ આવૃત્તિએ ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 1.5 વોલ્ટ મળે તો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી? મિત્રો તમને સ્ટોપિંગ પોટેન્શિયલની વાત કરી છે, જેનું મૂલ્ય 1.5 છે. તમને પૂછેલ છે ઇલેક્ટ્રોનની મેક્સિમમ સ્પીડ કેટલી, મહત્તમ ઝડપ કેટલી છે. આ બંનેને સાંકળતું સૂત્ર છે V0 બરાબર 1/2 mv² max. મારે વેગ જોઈએ છે, v² max બરાબર 2ev0/m. તમારે એની કિંમત વિદ્યુતભાર હોવાથી 1.6 × 10⁻⁻⁹ સ્ટોપિંગ પોટેન્શિયલ 1.5 લેવાનો અને ઇલેક્ટ્રોનનું દળ 9.11 10⁻31 આવશે. તમે આ સ્ક્વેર વાળો જવાબ જોશો અને પછી તમે ફાઇનલી નું વર્ગમૂળ લઈ લેશો, 7.2 × 10⁵ મીટર/સેકન્ડ જવાબ મળી જશે. આ જવાબ તમને મળશે. ઓપ્શન નંબર બી સાચો છે. આગળ આપણને 8 નંબરમાં એવું કીધું છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધાતુ 2 પર પ્રકાશ આપવાનો, એનાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. કયું વિધાન સાચું છે? મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ ધાતુ 1 માટે આપવી પડતી આવૃત્તિ અહીંયા છે, 2 માટે થોડી વધારે જોઈએ છે, 3 માટે થોડી વધારે જોઈએ છે
4 માટે સૌથી વધુ આવૃત્તિની જરૂર છે. જેમ જેમ તમે આવૃત્તિ વધારશો એમ ઉર્જા પણ વધશે. હવે વાત એ છે આપણે અત્યારે ધાતુ 2 ની વાત કરવાની છે. તો 2 માટે ઉત્સર્જન થતું નથી. 2 ઉપર પ્રકાશ આપો છો, જે ઉત્સર્જન થવું જોઈએ ઉત્સર્જન નથી. એનો મતલબ 3 માટે તો વધારે એનર્જી જોઈએ, એમાં તો કોઈ શક્યતા જ નથી, 4માં પણ નથી. મેક્સિમમ 1માં થઈ શકે, ધાતુ 1માં થઈ શકે, એ 2, 3, 4માં થશે નહીં. કયું વિધાન સાચું છે? ચેક કરો. ધાતુ 4 માંથી ઉત્સર્જન થતું નથી, રાઈટ. 3 માંથી ઉત્સર્જન થતું નથી, રાઈટ. 4માં પ્રકાશ આપાત કરશો, તીવ્રતા વધારશો તો પણ ઉત્સર્જન થશે નહીં. મિત્રો, તીવ્રતા વધારશો ને તો એનાથી ક્યારે બી ઉર્જા વધે નહીં, યાદ રાખજો. તીવ્રતાનો સંબંધ ઉર્જા સાથે નથી, એટલે કોઈ ફરક પડશે નહીં. 3 વાક્યો સાચા છે, આપેલ તમામ ઓપ્શન સાચું રહેશે. 9 નંબરમાં ધાતુમાંથી ઉત્સર્જાયેલા અને 3.5 ઇલેક્ટ્રોન વોલ્ટની મહત્તમ ગતિ ઉર્જા સાથે ગતિ કરતા ઇલેક્ટ્રોનને રોકવા માટે કેટલા મૂલ્યનું ઋણ સ્થિતિમાન લગાડી શકાય? મિત્રો, અહીંયા તમને ગતિ ઉર્જાની વાત કરી છે, એટલે કે કેમેક્સ. કેમેક્સ બરાબર 3.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે એ પ્રયોગને યાદ કરીશું, જેની અંદર આપણી પાસે એક પ્લેટ હતી, જે હતી કેથોડ, અને સામે બીજી પ્લેટ હતી એનોડ. કેથોડમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા હતા અને એ ઇલેક્ટ્રોનની ઉર્જા કેમેક્સ હતી. મેક્સ, જેને રોકવા માટે આપણે સામે સ્થિતિમાન આપતા હતા, એને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. એની ઉર્જા મેક્સ જેટલી રાખવા માટે આપણે એવું પણ કહેતા હતા કે મેક્સ બરાબર EV0 થવું જોઈએ. જેમ કે ઇલેક્ટ્રોનની ઉર્જા 10 EV છે, તમારે પણ 10 EV આપવી પડશે, રોકી શકશો. હા, તમે 12 EV આપશો પણ રોકાશે, જે 15 આપશો તો પણ રોકાશે, મિનિમમ 10 આપવી પડશે. હવે અત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા 3.5 છે, માટે EV0 બરાબર પણ 3.5 EV હોવા જોઈએ. વોલ્ટેજ કેટલું રાખ્યું તમે? વોલ્ટેજ આપણે 3.5 વોલ્ટ રાખ્યો, આટલો વોલ્ટેજ રાખ્યો. આટલો હશે તો ચાલશે, અને આના કરતા વધુ હશે તો પણ ચાલે, તો પણ ઇલેક્ટ્રોન સ્ટોપ થઈ જશે. ઓછો નહીં ચાલે, તો આ 3.5 કરતા ઓછો છે, આ નહીં ચાલે. 2.2 પણ ઓછો છે, 3.2 પણ ઓછો છે, આ વધારે છે. આ તમારો ઓપ્શન 6.6 સાચો છે. 10 નંબર, ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામો એવું કહે છે કે ધાતુ પર વિકિરણ આપાત કરતા તેમાંથી કેટલા સમયમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે? 10⁻⁹ સેકન્ડ, 10⁻11 સેકન્ડ, 10⁻6 સેકન્ડ, 10⁻3 સેકન્ડ. મિત્રો, આપણે કોઈ ધાતુ હોય એમાં તમે જો વિકિરણ આપાત કરશો, ઇલેક્ટ્રોનને બહાર આવવામાં બહુ ઓછો સમય લાગશે. બહુ ઓછો એટલે 10⁻9 સેકન્ડમાં તો ઇલેક્ટ્રોન બહાર આવી જશે. ક્ષણિક પ્રક્રિયા છે. 11, જો ફોટો સંવેદી સપાટી પર આવૃત્તિમાં ફેરફાર કરવામાં આવે, કઈ રાશિમાં ફેરફાર થશે? મિત્રો, એક વસ્તુ યાદ રાખો, આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી બદલશો, 2 રાશિ બદલાશે. એક તો ઉર્જા બદલાશે, એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા ચેન્જ થશે, અને સામે સ્ટોપિંગ પોટેન્શિયલ, 2 વસ્તુ બદલાશે. બાકી સંખ્યા પર કોઈ ફરક નહીં પડે. પ્રવાહ નહીં બદલાય, સંખ્યા નહીં બદલાય, દળ તો અચળ હોય, આ બદલાય. હા, ગતિ ઉર્જા બદલાશે.
આવૃત્તિ બદલવાથી ગતિ ઉર્જામાં ફેરફાર થશે. ઝેડન પ્લેટની ઋણ વિદ્યુત ભારિત કરી એના પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરતા શું થશે? મિત્રો, આ એક હોલવાસનો પ્રયોગ છે. તો આ પ્રયોગ પ્રમાણે હોલવાસના જણાવ્યા પ્રમાણે તમે ઝીંકની પ્લેટ લઈ લો છો, એને પહેલેથી ઓલરેડી માઇનસ રાખી છે અને એના ઉપર આપણે પ્રકાશ આપાત કરશું. આ જે પ્રકાશ છે એ યુવી પ્રકાશ છે, અલ્ટ્રાવાયોલેટ. એના કારણે જે ઇલેક્ટ્રોન હતા પ્લેટ ઉપરથી ઉત્સર્જિત થઈ ગયા છે. ઇલેક્ટ્રોન ગુમાવ્યા, ઉત્સર્જિત થઈ ગયા, એટલે એના કારણે જે ઋણ વિદ્યુતભાર હતો એ ઋણ વિદ્યુતભારમાં ઘટાડો જોવા મળશે. બરાબર છે? એ ઋણ વિદ્યુતભાર અહીંયા ઘટશે. આગળ, કઈ ધાતુ પર દ્રશ્ય પ્રકાશ આપાત કરતા ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે? મિત્રો, સામાન્ય રીતે કેવું છે કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને આપણે આપાત કરીએ છીએ, આપણને અસર જોવા મળે. કેટલીક ધાતુ જેમ કે પોટેશિયમ એવી છે કે એના પર દ્રશ્ય પ્રકાશ આપાત કરશો તો પણ તમને આ અસર જોવા મળી શકે છે. કોઈ ધાતુ માટે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન માટે પ્રવાહ વિરુદ્ધ પોટેન્શિયલનો આલેખ છે. આ ધાતુ માટે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું મૂલ્ય એવું શક્ય નથી. એક આલેખ મિત્રો આપ્યું છે. અહીંયા જે તમને -2 વોલ્ટ દેખાય છે, સ્ટોપિંગ પોટેન્શિયલ છે. એનો મિનિંગ શું થાય? -2 વોલ્ટ એટલે એના દ્વારા મળતી ઉર્જા 2 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. હવે આટલી ઉર્જા કેમ આપવી પડી? એનું કારણ છે કે ઇલેક્ટ્રોનની ઉર્જા સામે 2 EV હોય, મારે પણ ને રોકવા માટે 2 EV આપવી પડે. ઓછામાં ઓછી 2 EV તો આપવી જ પડે. હા, ઇલેક્ટ્રોનની ઉર્જા 2 કરતાં વધારે ના હોઈ શકે, કેમ કે જો ઇલેક્ટ્રોનની ઉર્જા 2 કરતાં વધે પછી સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધે. તો ઓપ્શનમાં આપણને આપેલ નથી, એટલે કે ઓપ્શનમાં આપણને 2 છે, 2 થી વધવી ના જોઈએ. ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હતી તો ચાલશે. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 0.5 EV ચાલે છે, ઓછી છે. EV પણ ચાલશે, 2 EV પણ ચાલશે, લાસ્ટમાં લાસ્ટ 2 ચાલશે. કયું શક્ય નથી એવું પૂછેલું છે, માટે જે 2.5 EV છે નહીં ચાલે, નહીં ચાલે. તમારો રાઈટ આન્સર અત્યારે ડી રહેશે, એમને નહીં ચાલે એવું પૂછ્યું છે. ઓકે, ફોટો ઇલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઇલેક્ટ્રોનના વેગનો સંબંધ માંગ્યો છે. મિત્રો, સ્ટોપિંગ પોટેન્શિયલ માટે આપણે લખીએ છીએ EV0 અને વેગ માટેનું સૂત્ર છે 1/2 mv² max. V0 એટલે છે v²x આવશે. સ્ટોપિંગ પોટેન્શિયલ એ વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. પ્રશ્ન નંબર 16, ફોટો ઇલેક્ટ્રિક અસર માટેના V0 વિરુદ્ધ V ના આલેખને પાછળની બાજુએ લંબાવતા V0 અક્ષ પર 1.2 વોલ્ટ મળે છે. આનો અર્થ શું થશે? મિત્રો, અહીંયા આલેખ છે, પાછળની બાજુએ લંબાવતા 1.2 વોલ્ટ મળશે. એનો મતલબ ઉર્જા જે મળવાની ઉર્જા 1.2 EV મળશે. આ ઉર્જા જે છે ને એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોનની હોઈ શકે. તો એ આપાત પ્રકાશની ઉર્જા હોય એ માઇનસમાં ક્યારે બી ના હોય. પ્રકાશની ઉર્જા જે આપીએ છીએ પ્લસમાં જ હોય, એ ખોટું છે. ઇલેક્ટ્રોન આટલી ઉર્જાથી શોષાય છે. ઇલેક્ટ્રોન મિત્રો આ ઘટનામાં ઉત્સર્જાય છે, શોષાતા નથી, ખોટું છે. ઇલેક્ટ્રોન -1.2 ઉર્જા વડે ઉત્સર્જિત થાય છે, ખોટું છે મિત્રો. ઇલેક્ટ્રોન જો ઉત્સર્જિત થતા હોય તો પ્લસમાં જ હોય,
ઇન શોર્ટ બધા ઓપ્શનો ખોટા છે. આગળ 17 નંબરમાં શું કીધું છે? જો લેમ્ડા અપાત પ્રકાશની તરંગ લંબાઈ અને 5 વર્ક ફંક્શન હોય, એ શરતનું પાલન થાય, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. નહીં પૂછ્યું છે મિત્રો. એક વસ્તુનું ધ્યાન તમારે રાખવું પડશે. અપાત પ્રકાશની ઉર્જા વર્ક ફંક્શન જેટલી હોય તો ઉત્સર્જન થશે. આપાત પ્રકાશની ઉર્જા વર્ક ફંક્શન કરતાં વધારે હશે પણ ઉત્સર્જન થશે. આપાત પ્રકાશની ઉર્જા વર્ક ફંક્શન કરતાં ઓછી હશે તો ઉત્સર્જન નહીં થાય. હવે ત્રણેય વસ્તુને ભેગી કરશું તો આપણને અત્યારે નહીં થવાનું પૂછ્યું છે, માટે અત્યારે આપણે E લેસ ધેન 50 લઈશું. હવે E બરાબર આપણે hc બાય લેમ્ડા પણ લેતા હોઈએ છીએ. લેસ ધેન 50 આવશે. લેમ્ડા જોઈએ છે, લેમ્ડા બરાબરની બીજી બાજુ જશે 50 લેસ ધેન લેમ્ડા. અહીંયા તમે સાઈડને ચેન્જ કરી દો. લેમ્ડા hc બાય 50 અહીંયા ગ્રેટર ધેન આવી જશે. સાઈડ ચેન્જ કરશો, બરાબર છે મિત્રો? જો તમે આ સાઈડ ચેન્જ કરશો, લેમ્ડા અહીંયા આવે, અહીંયા જાય, નિશાની પણ બદલાઈ જશે. તો ઉત્સર્જન ના થવા માટેનું જે કારણ છે લેમ્ડા ગ્રેટર ધેન hc બાય 5 છે. રાઈટ. આગળ શું કહે છે? ધાતુ પર જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે આપાત વિકિરણની આવૃત્તિ નાની છે. એ વખતે ફોટો ઇલેક્ટ્રિક અસર મળતી નથી. જેમ જેમ આવૃત્તિ વધારીએ છીએ તેમ 11.4 1014 હર્ટ્ઝ આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર મળે છે. આવૃત્તિને શું કહેવાય? મિત્રો આપણે એવું ભણ્યા હતા, આવૃત્તિને જેમ જેમ વધારતા જઈશું ત્યારે એક સ્ટેપ એવું મળશે તમને આ અસર જોવા મળશે. એટલે કે એ આવૃત્તિ ઓછામાં ઓછી આવૃત્તિ કહેવાય. લઘુત્તમ આવૃત્તિ છે જેનાથી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. ફોટો ઇલેક્ટ્રિક અસર તમને જોવા મળે. બરાબર છે મિત્રો? ઓછામાં ઓછી આવૃત્તિ છે જે જરૂરી છે, અને એ આવૃત્તિને આપણે કહીએ છીએ થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ જે દરેક પોતાના ધાતુ હોય, દરેકની પોતાની હોય છે. દરેક ધાતુની હોય છે પોતાની ફિક્સ્ડ એક આવૃત્તિ હોય. કોમન કોઈની પણ ના હોય. રેડિયો આવશે નહીં, અણુનાદ આવશે નહીં. થ્રેશોલ્ડ તો છે પણ બધી ધાતુ છે માટે નહીં આવે, આપેલ ધાતુની આવશે. ઓકે. સોડિયમ અને કોપર માટે વર્ક ફંક્શનના મૂલ્યો 2.25 eV અને 4.5 eV છે. તેમની થ્રેશોલ્ડ તરંગ લંબાઈનો ગુણોત્તર લો. મિત્રો વર્ક ફંક્શન એટલે 5. સોડિયમ માટે 1 લઈ લો, 2.25 ઇલેક્ટ્રોન વોલ્ટ. કોપર માટે 5 4.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. મિત્રો 5 જે છે વર્ક ફંક્શન નું આમ તો સૂત્ર આપણે લઈએ છીએ HF0. F0 ને કાઢીશું, hc બાય લેમ્ડા 0 લખીશું. ઇન શોર્ટ 50 જે છે લેમ્ડા 0 ના વ્યસ્ત પ્રમાણમાં છે. જો તમે એવું લખવા માંગો 5 1/5 is equal to લેમ્ડા 2 by લેમ્ડા 1. હવે આપણને વ્યસ્ત લઈ લઈશું. લેમ્ડા 1 by લેમ્ડા 2 is equal to 5 2/5 1. 5 2 એટલે 4.5, 5 1 એટલે 2.25. સાદુરૂપ તમે આપીશો 4.5 ભાગ્યા તમે 2.25 કરશો તો ફાઇનલ આન્સર આપણને મળી જશે. તો એ આન્સર ઓપ્શનમાં તમે જોઈ શકો છો 1/4 2/1 2/1 આન્સર આપણો આવશે. બે જવાબ મળી જશે. ઓકે.
આગળ આપણને શું કહેવા માંગે છે? 2 વી ઉર્જા વાળો ફોટોન, ફોટોનની ઉર્જા 2 eV છે, લેમ્બડા તરંગની લંબાઈ છે, ધાતુની સપાટી પર આપાત કરતા Vm જેટલી મહત્તમ ઝડપવાળા ઇલેક્ટ્રોન મળે છે. લેમ્બડામાં 25% નો ઘટાડો કરીએ ઝડપ બમણી થાય છે. વર્ક ફંક્શન EV માં કેટલું હશે? જો મિત્રો, આની અંદર સૌથી પહેલા એક વસ્તુનું ધ્યાન રાખજો, ફોટોનની ઉર્જા આપી છે. ફોટોનની ઉર્જા E જે આપણે લઈએ છીએ HF અથવા તો F ના હોય તો hc બાય લેમ્બડા ની કિંમત 2 eV આપેલી છે. હવે એના પર લેમ્બડા તરંગ લંબાઈ આપી, જેના કારણે Vm જેટલી ઝડપ વાળા ઇલેક્ટ્રોન મળે. બેને સાંકળતું સમીકરણ લાવો. ઝડપ એટલે 1/2 mv સ્ક્વેર મેક્સ બરાબર શું મળશે? hc બાય લેમ્બડા -50 મળે. આવું આપણને મળી જશે. તો આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈશું. સેકન્ડ કેસની અંદર શું છે? લેમ્બડામાં 25% નો ઘટાડો કર્યો. 25% નો ઘટાડો કર્યો એનો મતલબ જે નવી તરંગ લંબાઈ મળશે એ જૂની તરંગ લંબાઈના 75% હશે. કેમ કે 25 તો તમારા ઘટી ગયા છે. 75 ભાગ્યા તમે 100 લખી શકો. 25 તરી 75 ને 25 4 100 લેમ્બડા તમને મળશે નવી તરંગ લંબાઈ. જે ઝડપ મળવાની છે મિત્રો, એ ઝડપ છે એ પણ બમણી થઈ જશે, 2e થઈ જશે, 2e થઈ જશે. હવે આ ચેન્જીસ કરી આપણે નવું સ્ટેપ લખવા જઈશું તો શું મળશે? 1/2 m v ને ડેશ કહી દો, v ડેશ મેક્સ સ્ક્વેર બરાબર hc બાય લેમ્બડા ડેશ -50 1/2 m ડેશની જગ્યાએ 2 મૂકી દેશો, vmax એનો સ્ક્વેર બરાબર hc, લેમ્બડા ડેશની જગ્યાએ ઉપરવાળી કિંમત મૂકો તો 3/4 ઉપર જશે ઇન્ટુ લેમ્બડા -50. આની અંદર આપણે એક સામાન્ય નાનકડું કામ કરવાનું થશે કે 1/2 mv સ્ક્વેરની કિંમત મળી ગઈ છે. મિત્રો અહીંયા એક કામ કરો, તમે અહીંયા 2 નો વર્ગ 4 થશે, 4 થશે. આપણે આના પરથી અહીંયા લખી દઈએ 1/2 mv સ્ક્વેર મેક્સ અલગ કરી દો અને અહીંયા 4hc બાય 3 લેમ્બડા -50 મળી જશે. તો સમીકરણ 1 પરથી આ કિંમતને અહીંયા વાપરી શકાય. 4 કૌંસમાં hc બાય લેમ્બડા -50 બરાબર 4hc બાય 3 લેમ્બડા -50. આના પરથી લખ્યું તમે સમીકરણ 1 પરથી. કૌંસને આપણે અહીંયા છોડવાનું છે મિત્રો. કૌંસ છોડશો તો 4hc બાય લેમ્બડા -450 બરાબર 4hc બાય 3 લેમ્બડા -50. અહીંયા આ પદને બીજી બાજુ લઈ જશો તો પ્લસ થઈ જશે. 4 માંથી 1 જશે એટલે 3 વધશે, 3 વધશે. 350 બરાબર 4hc બાય લેમ્બડા -4hc બાય 3 લેમ્બડા. આથી કોમન નીકળી જશે, તમારે 4 નીકળી જશે. hc બાય લેમ્બડા બી તમે કાઢી શકો. અંદર તમારે આવી જશે 1 - 1/p બરાબર છે. તો અહીંયા 4hc બાય લેમ્બડા ઇન્ટુ 2/p 50 કરતા બનાવી દો તો આ 3 પેલી સાઈડ જશે. 8/9 hc બાય લેમ્બડા વધશે. 8/9 hc બાય લેમ્બડા છે મિત્રો, એ તમારે ઉપરથી લખવાના છે. મેં ઉપર લખ્યા છે 2ev લખ્યા છે, એ તમારે અહીંયા ઉપયોગમાં લઈ લેવાના. 2ev આવી જશે
8 દુ 16 ભાગ્યા 9 EV, તો 16/9 તમે કરો અને ફાઇનલ આન્સર મળશે 1.8 EV. આટલું એ ધાતુનું વર્ક ફંક્શન હશે 1.8. આ તમારો સાચો જવાબ રહેશે. કે મિત્રો